નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ ગુરુજી ઓનલાઈન. મિત્રો, જો તમે આ ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી આવા જ એજ્યુકેશનને લગતા વિડીયો તમને સમયસર જોવા મળી રહે. ચાલો મિત્રો, આજનો વિડીયો આપણે શરૂ કરીએ. આજના વિડીયોમાં મિત્રો આપણે ધોરણ 4 ગણિત વિષય તારીખ 10/8/2024 ઓરિજિનલ પ્રશ્ન બેંક એકમ કસોટીનું સોલ્યુશન જોવાના છીએ. તો પ્રથમ પ્રશ્ન જોઈએ મિત્રો, એક અ નીચેની સંખ્યાઓની અંકોમાં લખો. કોઈ પણ 3 અને 3 ગુણનો આ પ્રશ્ન છે. તો એક જોઈએ, અહીંયા શબ્દોમાં સંખ્યા આપેલી છે અને બાજુમાં આપણે અંકોમાં લાલ કલરમાં લખી છે એ રીતે સંખ્યા લખવાની છે. તો પ્રથમ છે 2005, તો આવશે 2005. બીજા નંબરનો પ્રશ્ન જોઈએ 2025, તો 2025. ત્રીજા નંબરનો પ્રશ્ન 3359, તો 3359. ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ 5100, તો 5100. પાંચમા નંબરનો પ્રશ્ન 6010, તો 6010. છઠ્ઠા નંબરનો પ્રશ્ન 7057, તો 7057. ચોથા નંબરનો પ્રશ્ન છે 4440, તો 4440. આઠમા નંબરનો પ્રશ્ન છે 9790, તો 9709. નવમા નંબરનો પ્રશ્ન છે 8000, તો 8000. દસમા નંબરનો પ્રશ્ન છે 5715, તો 5715. 11મા નંબરનો પ્રશ્ન છે 3222, તો 3222. 12મા નંબરનો પ્રશ્ન 4049, તો 4049. 13મા નંબરનો પ્રશ્ન જોઈએ 7700, તો 7700. 14મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો 9990, તો 9990. 15મા નંબરનો પ્રશ્ન 1001, તો 1001. પ્રશ્ન નંબર 1બ, નીચેની સંખ્યાઓને શબ્દોમાં લખો. કોઈ પણ 2 અને એના ગુણ છે 2. પ્રથમ જોઈએ, અહીંયા અંકોમાં સંખ્યા આપેલી છે અને બાજુમાં આપણે શબ્દોમાં લખવાની છે આવી રીતે. તો પ્રથમ છે 5459, તો આ રીતે આપણે શબ્દોમાં લખીશું 5459. ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન જોઈએ 7579, તો આ રીતે આપણે શબ્દોમાં લખીશું 7579. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે 2003, તો 2003. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે 2359, તો શબ્દોમાં આ રીતે લખીશું આપણે 2359. ત્યારબાદ પાંચમા નંબરનો પ્રશ્ન છે 7010, તો આ રીતે શબ્દોમાં લખીશું આપણે 7010. છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈએ 5689, તો આ રીતે શબ્દોમાં લખીશું 5689. સાતમા નંબરનો પ્રશ્ન જોઈએ 6699, તો આ રીતે શબ્દોમાં લખીશું 6699. આઠમા નંબરનો પ્રશ્ન જોઈએ 6986, તો 6986 આ રીતે લખીશું. ત્યારબાદ નવમા નંબરનો પ્રશ્ન જોઈએ 6878, તો 6878 આ રીતે લખીશું. દસમા નંબરનો પ્રશ્ન 3219, તો આ રીતે શબ્દોમાં લખીશું 3219. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ, માગ્યા મુજબ જવાબ આપો. પ્રશ્ન 2, લીટી દોરેલ અંકની સ્થાન કિંમત જણાવો. કોઈ પણ 3. બરાબર. તો અહીંયા મિત્રો આપણે જોઈએ છીએ કે જે અંકની નીચે લીટી દોરેલી છે એ અંકની આપણે સ્થાન કિંમત લખવાની હોય છે. પ્રથમ પ્રશ્ન જે 5459, તો એની અંદર 4 ની નીચે અંડરલાઈન છે, 4 100 ના સ્થાનમાં છે, તો એની સ્થાન કિંમત થશે 400. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ 7579, એમાં 7 ની નીચે અંડરલાઈન છે, 7 દશકના સ્થાનમાં છે, તો એની સ્થાન કિંમત થશે 70. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ 2003, જેમાં 2 ની નીચે અંડરલાઈન છે, 2000 ના સ્થાનમાં છે, તો એની સ્થાન કિંમત થશે 2000. ત્યારબાદ ચોથા પ્રશ્નમાં મિત્રો પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તો અહીંયા સંખ્યા મેં મારી રીતે લખી છે. તો સંખ્યા છે 4002, જેમાં 0 ની નીચે અંડરલાઈન છે, 0 એ દશકના સ્થાનમાં છે, પરંતુ મિત્રો એક વાત આપણે જોઈ લઈએ કે કોઈ પણ સંખ્યાની અંદર શૂન્ય હોય તો એ શૂન્યની સ્થાન કિંમત હંમેશા શૂન્ય જ થાય. બરાબર. ત્યારબાદ પાંચમો પ્રશ્ન 7010, એમાં પણ શૂન્ય નીચે અંડરલાઈન છે, તો એની પણ સ્થાન કિંમત થશે 0. ત્યારબાદ છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈએ 5689, જેમાં 8 ની નીચે અંડરલાઈન છે, તો એની સ્થાન કિંમત થશે 80. ત્યારબાદ સાતમા નંબરનો પ્રશ્ન 6699, જેમાં 9 ની નીચે અંડરલાઈન છે, 9 દશકના સ્થાનમાં છે, તો એની સ્થાન કિંમત થશે 90. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 જોઈએ 6986, જેમાં 9 ની નીચે અંડરલાઈન છે, 9 100 ના સ્થાનમાં છે, તો એની સ્થાન કિંમત થશે 900. નવમા નંબરનો પ્રશ્ન 3005, જેમાં 5 ની નીચે અંડરલાઈન છે, 5 એકમના સ્થાનમાં છે, તો એની સ્થાન કિંમત થશે 5. દસમા નંબરનો પ્રશ્ન 3219, તો 3 ની નીચે અંડરલાઈન છે, 3000 ના સ્થાનમાં છે, તો એની સ્થાન કિંમત થશે 300. 11મા નંબરનો પ્રશ્ન 6006, જેમાં 6 ની નીચે અંડરલાઈન છે, 6000 ના સ્થાનમાં છે, તો એની સ્થાન કિંમત થશે 6000. 12મા નંબરનો પ્રશ્ન 7125, તો 2 ની નીચે અંડરલાઈન છે, 2 દશકના સ્થાનમાં છે, તો એની સ્થાન કિંમત થશે 20. 13મા નંબરનો પ્રશ્ન 8014, એમાં 1 ની નીચે અંડરલાઈન છે, 1 દશકના સ્થાનમાં છે, તો એની સ્થાન કિંમત થશે 10.
14મા નંબરનો પ્રશ્ન 7,995 જેમાં 9 ની નીચે અંડરલાઈન છે 9 દશકના સ્થાનમાં છે તેની સ્થાન કિંમત થશે 90. 15મા નંબરનો પ્રશ્ન છે 6,666 જેમાં 6 ની નીચે અંડરલાઈન છે 6 દશકના સ્થાનમાં છે તેની સ્થાન કિંમત થશે 60. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 નીચે આપેલ શરત સંતોષાય તેવી 4 અંકની સંખ્યા લખો ગમે તે બે માર્કનો પ્રશ્ન છે મિત્રો. અહીં કોઈ પણ બે પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રથમ જોઈએ જેમાં 6 ની સ્થાન કિંમત 6000 અને 2 ની સ્થાન કિંમત 2 હોય તો તે સંખ્યા કેટલી થાય? મિત્રો અહીંયા આપણે જેની સ્થાન કિંમત આપી હોય એ સ્થાન કિંમતનો સરવાળો કરવાનો છે. તો અહીંયા 6000 અને 2 નો સરવાળો કરીશું તો જવાબ આવશે 6000 અને 2. આવી રીતે અન્ય પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. પ્રશ્ન નંબર 2 જોઈએ 3 ની સ્થાન કિંમત 30 અને 2 ની સ્થાન કિંમત 200 તો 200 + 30 એટલે જવાબ આવશે 230. પ્રશ્ન નંબર 3 જોઈએ જેમાં 6 ની સ્થાન કિંમત 60 અને 2 ની સ્થાન કિંમત 2000 હોય તો એવી સંખ્યા બનશે 2060. ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ જેમાં 7 ની સ્થાન કિંમત 7 અને 5 ની સ્થાન કિંમત 500 હોય તો 500 + 7 એટલે જવાબ આવશે 507. પાંચમા નંબરનો પ્રશ્ન જેમાં 8 ની સ્થાન કિંમત 8000 અને 1 ની સ્થાન કિંમત 1 હોય તો તેવી સંખ્યા 8001 થશે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો જેમાં 6 ની સ્થાન કિંમત 600 અને 7 ની સ્થાન કિંમત 70 હોય તો 600 + 70 એટલે સંખ્યા થશે 670. સાતમા નંબરનો પ્રશ્ન જોઈએ જેમાં 2 ની સ્થાન કિંમત 20 અને 4 ની સ્થાન કિંમત 400 જવાબ થશે 420. આઠમા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો જેમાં 3 ની સ્થાન કિંમત 30 અને 2 ની સ્થાન કિંમત 2 હોય તો 30 + 2 એટલે જવાબ આવશે 32. નવમા નંબરનો પ્રશ્ન જેમાં 6 ની સ્થાન કિંમત 6000 અને 6 ની સ્થાન કિંમત 60 તો તેવી સંખ્યા બનશે 6000 + 60 એટલે 6060. દસમા નંબરનો પ્રશ્ન જેમાં 6 ની સ્થાન કિંમત 600 અને 2 ની સ્થાન કિંમત 20 હોય તો એવી સંખ્યા બનશે 600 + 20 એટલે જવાબ થશે 620. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ મિત્રો ભાગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ 5. અહીંયા કોઈ પણ 5 નો તમારે જવાબ લખવાના છે મિત્રો. પ્રથમ જોઈએ 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર. અહીંયા મિત્રો આ જે પ્રશ્નો આપ્યા છે એ એક એકમમાંથી બીજા એકમમાં રૂપાંતર કરવાનું છે. જેમ કે કિલોમીટરનું મીટરમાં રૂપાંતર કરવાનું છે, મીટરનું કિલોમીટરમાં, મીટરનું સેન્ટીમીટરમાં અને સેન્ટીમીટરનું મીટરમાં. તો સૌપ્રથમ જોઈએ આપણે કિલોમીટરનું મીટરમાં કઈ રીતે રૂપાંતર કરીશું. તો પ્રથમ આપે છે 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર. તો કિલોમીટરને મિત્રો 1000 વડે આપણે ગુણાકાર કરીશું તો આપણને મીટરમાં જવાબ મળશે. તો અહીંયા 1 કિલોમીટર છે તો 1 × 1000 એટલે 1000 મીટર જવાબ આવશે. બીજા નંબરનો પ્રશ્ન જોઈએ 7 કિલોમીટર 7 ને 1000 વડે ગુણીશું તો જવાબ આવશે 7000 મીટર. બીજી રીતે અન્ય પ્રશ્ન જોઈએ આપણે 6 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર તો 6000 મીટર થશે. ચોથા નંબરનો પ્રશ્ન 4 કિલોમીટર તો જવાબ થશે 4000 મીટર. પાંચમા નંબરનો પ્રશ્ન 9 કિલોમીટર તો 9000 મીટર જવાબ થશે. હવે અહીંયા મિત્રો મીટરમાંથી કિલોમીટરમાં ફેરવવાનું છે. તો કિલોમીટરમાંથી મીટરનો ગુણાકાર કરતા હતા તો અહીંયા મીટરમાંથી કિલોમીટરમાં ભાગાકાર કરવાનો છે. એટલે કે 1000 વડે ભાગાકાર કરીશું તો અહીંયા 5000 મીટર એને 1000 વડે ભાગીશું તો 3 ને 3 શૂન્ય ઉડી જશે એટલે જવાબ આવશે 5 કિલોમીટર. એવી જ રીતે સાતમા નંબરનો પ્રશ્ન 3000 મીટર બરાબર 3 કિલોમીટર. આઠમા નંબરનો પ્રશ્ન 9000 મીટર બરાબર 9 કિલોમીટર. નવમા નંબરનો પ્રશ્ન 2000 મીટર બરાબર 2 કિલોમીટર. દસમા નંબરનો પ્રશ્ન 3000 મીટર બરાબર 3 કિલોમીટર. ત્યારબાદ 11મા પ્રશ્નમાં જોઈએ મિત્રો અહીંયા મીટરમાંથી સેન્ટીમીટરમાં રૂપાંતર કરવાનું છે. જો મીટરમાંથી સેન્ટીમીટરમાં રૂપાંતર કરવાનું હોય તો મીટરને 100 વડે ગુણાકાર કરીએ એટલે સેન્ટીમીટરમાં આપણને જવાબ મળે. 11મા નંબરનો પ્રશ્ન 3 મીટર બરાબર 300 સેમી થાય એટલે 3 × 100 એટલે 300 જવાબ આવશે. બીજી રીતે 8 મીટર બરાબર 800 સેમી. 13મો પ્રશ્ન 9 મીટર બરાબર 900 સેમી. 14મો પ્રશ્ન 6 મીટર બરાબર 600 સેમી. 15મો પ્રશ્ન 2 મીટર બરાબર 200 સેમી. હવે અહીંયા મિત્રો સેમીમાંથી મીટરમાં આગળ આપણે રૂપાંતર કરવાનું છે. મીટરમાંથી સેન્ટીમીટરમાં ગુણાકાર કરતા હતા તો સેન્ટીમીટરમાંથી મીટરમાં ભાગાકાર કરીશું. એટલે કે 100 વડે ભાગાકાર કરીએ એટલે આપણને મીટરમાં જવાબ આવે. 16મો પ્રશ્ન 500 સેમી બરાબર 5 મીટર. 17મો પ્રશ્ન 800 સેમી બરાબર 8 મીટર. 18મો પ્રશ્ન 600 સેમી બરાબર 6 મીટર. 19મો પ્રશ્ન 300 સેમી બરાબર 3 મીટર. 20મો પ્રશ્ન 900 સેમી બરાબર 9 મીટર. હવે મિત્રો 21 થી 25 ની અંદર આપણને પોઈન્ટમાં જવાબ આપશે. આપણે આગળ જોયું કે મીટરને કિલોમીટરમાં રૂપાંતર કરતા હતા તો એમાં પાછળ 3 શૂન્ય આવતી હતી એટલે ભાગાકાર સીધો થઈ જતો હતો. અહીંયા મિત્રો 2 શૂન્ય આપેલી છે એટલે આપણે એક પોઈન્ટ વધારે કાપવો પડશે. તો અહીંયા 3 પોઈન્ટ આપણે કાપીએ તો 2 શૂન્ય છેદમાં ઉડી જશે અને એક પોઈન્ટ આવશે 2 ની 5 ની વચ્ચે. એવી જ રીતે દરેક જવાબ આવશે. 21મો જોઈએ 2500 મીટર બરાબર 2.5 કિલોમીટર. 22મો પ્રશ્ન 3500 મીટર બરાબર 3.5 કિલોમીટર. 23મો પ્રશ્ન 4500 મીટર બરાબર 4.5 કિલોમીટર. 24મો પ્રશ્ન
5500 મીટર બરાબર 5.5 કિલોમીટર. 25મો પ્રશ્ન 7500 મીટર બરાબર 7.5 કિલોમીટર. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 માગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ બે. તો અહીંયા મિત્રો આપણને દાખલા આપેલા છે. પ્રથમ દાખલો છે એક નોટની કિંમત 23 રૂપિયા હોય તો આવી 125 નોટની 125 ગુણ્યા 23 આપણે કરીશું તો આપણને જવાબ મળી જશે મિત્રો. તો 125 ગુણ્યા 23 તો અહીંયા બે વડે ગુણાકાર થશે 125 નો, તો દશકની શૂન્ય મૂકીશું. બે વડે ગુણાકાર કરીએ તો 2 પંચા 10, 10 ની શૂન્ય વધી આવી 1, 2 દુ 4 અને એક વધી ઉમેરો એટલે 5, 2 એકા 2. ત્યારબાદ 3 વડે ગુણાકાર કરશું 3 પંચા 15 નો પાંચડો વધી આવી 1, 3 દુ 6 અને 1 7, 3 એકા 3. બંનેનો સરવાળો કરી દઈએ મિત્રો. 0 5 એટલે 5, 0 7 એટલે 7, 5 3 એટલે 8 અને 2 ના 2. તો 23 રૂપિયાની એક નોટ એવી 125 નોટ ખરીદવા માટે 2875 કુલ રૂપિયા થાય. આ જ રીતે મિત્રો આપણે અન્ય દાખલો પણ ગણીશું. દાખલા નંબર 2 1 કિલોગ્રામ ઘઉંનો ભાવ 21 રૂપિયા હોય તો 250 કિલોગ્રામ ઘઉં ખરીદવા કેટલા રૂપિયા જોઈએ. અહીંયા પણ મિત્રો ગુણાકાર આપેલા છે. 250 ગુણ્યા 21 કરીશું આ રીતે નીચે પ્રમાણે. તો જવાબ આવશે 5250 કુલ રૂપિયા થાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ એક પેન્સિલની કિંમત 8 રૂપિયા હોય તો 320 પેન્સિલ ખરીદવા કેટલા રૂપિયા જોઈએ. તો 320 ગુણ્યા 8 કરીશું તો જવાબ આવશે 2560 કુલ રૂપિયા થાય. ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન છે 100 ગ્રામ આદુનો ભાવ 20 રૂપિયા હોય તો 500 ગ્રામ આદુ ખરીદવા કેટલા રૂપિયા જોઈએ. તો મિત્રો 100 ગ્રામ આદુનો ભાવ એટલે 20 રૂપિયા, તો 500 ગ્રામ આદુના કેટલા થાય. તો ચોકડી ગુણાકાર કરીશું 500 ગુણ્યા 20 ભાગ્યા 100. અહીંયા બે શૂન્ય છેદમાંથી ઉડી જશે 500 અને 100 માંથી. તો અહીંયા વધ્યા 5 ગુણ્યા 20, તો 5 ગુણ્યા 20 એટલે 100 રૂપિયા કુલ થાય ખર્ચ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન જોઈએ મિત્રો એક બિસ્કિટના પેકેટના 8 રૂપિયા હોય તો 750 બિસ્કિટના પેકેટ ખરીદવા કેટલા રૂપિયા જોઈએ. તો અહીંયા મિત્રો ગુણાકાર થશે 750 ગુણ્યા 8, જવાબ આવશે 6000 રૂપિયા. તમે ગુણાકાર જેમ આપણે ઊભા ગણીએ છીએ એ રીતે પણ તમે ગણી શકો છો. ત્યારબાદ છઠ્ઠા નંબરનો પ્રશ્ન 318 રિક્ષાના કુલ કેટલા પૈડા થાય. તો અહીંયા એક રિક્ષાના મિત્રો આપણને ખબર છે કે 3 પૈડા છે, તો 318 રિક્ષાના કુલ કેટલા પૈડા. તો 318 ગુણ્યા 3 બરાબર 954 પૈડા થાય. સાતમા નંબરનો પ્રશ્ન એક બુકેમાં ગુલાબના 7 ફૂલ હોય તો આવા 402 બુકેમાં ગુલાબના કેટલા ફૂલ હોય. તો અહીંયા પણ મિત્રો ગુણાકાર થશે 402 ગુણ્યા 7 એટલે જવાબ આવશે 2814 ફૂલ થાય. ત્યારબાદ આઠમા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો એક શર્ટમાં 6 બટન હોય તો આવા 689 શર્ટમાં કેટલા બટન થાય. તો અહીંયા પણ ગુણાકાર થશે 6 ગુણ્યા 689 બરાબર 4134 બટન થાય. નવમા નંબરનો પ્રશ્ન 4 પાંખિયા વાળા 120 પંખાના કુલ કેટલા પાંખિયા થાય. અહીંયા મિત્રો આપણને એક શરત આપી છે કે પંખાના પાંખિયા કેટલા છે 4. આવા કુલ 120 પંખા છે, તો 4 ગુણ્યા 120 બરાબર 480 પાંખિયા થાય. ત્યારબાદ 10મા નંબરનો પ્રશ્ન જોઈએ 150 બસના કુલ કેટલા પૈડા થાય. અહીંયા મિત્રો તમે બસના પૈડા કેટલા ગણો છો એ તમારે અહીં બાજુમાં લખી દેવાનું કે એક બસના 6 પૈડા ગણતા. બરાબર, ઘણા લોકો 4 પૈડા પણ ગણશે, તો એ પ્રમાણે જવાબ લખવાનો. એટલે આપણે અહીંયા બાજુમાં લખી દઈશું કે ભાઈ એક બસના 6 પૈડા ગણતા. તો 6 ગુણ્યા 150 બસ એટલે જવાબ આવશે 900 પૈડા. ત્યારબાદ 5મા નંબરનો પ્રશ્ન માગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ બે. પ્રથમ પ્રશ્ન છે રમેશ સાયકલ દ્વારા શાળાથી પૂર્વ દિશામાં 2 કિલોમીટર અને ત્યાંથી ઉત્તર દિશામાં 3 કિલોમીટર સાયકલ ચલાવે છે, તો રમેશ કુલ કેટલા કિલોમીટર સાયકલ ચલાવી કહેવાય. અહીંયા મિત્રો આપણને એ પૂછ્યું છે કુલ કેટલા કિલોમીટર સાયકલ ચલાવી છે. તો જવાબ આપણે જોઈએ 2 કિલોમીટર પૂર્વ દિશામાં વત્તા 3 કિલોમીટર ઉત્તર દિશામાં, કુલ જવાબ થશે 5 કિલોમીટર સાયકલ ચલાવી કહેવાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ મિત્રો શાળાથી પૂર્વ દિશામાં 1 કિલોમીટર દૂર બગીચો આવેલો છે અને 4 કિલોમીટર દૂર દવાખાનું આવેલું છે, તો બગીચાથી દવાખાનાનું અંતર કેટલું. એ મિત્રો આપણને જવાબ બગીચાથી દવાખાનાનો માંગ્યો છે. અહીંયા આપણે જોઈએ કે ભાઈ શાળાથી, અહીંયા મિત્રો જવાબ જોઈએ આપણે સૌપ્રથમ શાળા છે, ત્યારબાદ બગીચો છે અને છેલ્લે દવાખાનું છે. એટલે બગીચો વચ્ચે આવે છે અને આપણને બગીચાથી દવાખાનાનું અંતર શોધવાનું છે. આ રીતે આપણે જોઈએ મિત્રો કે શાળાથી દવાખાનાનું જે અંતર છે એમાંથી શાળાથી બગીચાનું અંતર બાદ કરી દઈએ તો આપણને જવાબ મળી જાય. તો શાળાથી દવાખાનાનું અંતર 4 કિલોમીટર છે અને શાળાથી બગીચાનું અંતર 1 કિલોમીટર છે, એટલે 4 - 1 બરાબર 3 કિલોમીટર બગીચાથી દવાખાનાનું અંતર થાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ 500 મીટર લંબાઈ ધરાવતા ચોરસ મેદાનની ફરતે ચાલીને 3 ચક્કર લગાવતા કેટલા કિલોમીટર ચાલ્યા કહેવાય. અહીંયા મિત્રો ચોરસ મેદાનની વાત કરી છે અને એની ચારે બાજુ ફરતે 3 ચક્કર લગાવવાના છે, એટલે કે પરિમિતિ શોધવાની છે. કોઈ પણ
મેદાનની પરિમિતિ શોધવી હોય એટલે કે એની બધી બાજુનો સરવાળો કરીએ, પરંતુ અહીંયા આપણને ચોરસ મેદાન કહ્યું છે, તો ચોરસ મેદાનની પરિમિતિનું સૂત્ર થશે 4 ગુણ્યા લંબાઈ. બરાબર? તો અહીંયા જવાબ થશે 4 ગુણ્યા 500. 500 મીટર લંબાઈ છે એટલે 4 ગુણ્યા 500 બરાબર 2000 મીટર થશે. એક ચક્કર લગાવવા માટે 2000 મીટર થાય, તો આવા 3 ચક્કર લગાવવાના છે. 3 ચક્કર લગાવવા માટે 2000 ગુણ્યા 3 બરાબર 6000 મીટર જવાબ આવશે. પરંતુ અહીંયા મિત્રો આપણને કિલોમીટરમાં આપણને જવાબ માંગ્યો છે, તો 6000 મીટરને આપણે કિલોમીટરમાં રૂપાંતર કરવા પડશે, તો આને 1000 વડે આપણે ભાગીશું તો જવાબ આવશે 6 કિલોમીટર. ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ. વડોદરાથી અમદાવાદનું અંતર 100 કિલોમીટર છે, તે જ દિશામાં 31 કિલોમીટર આગળ ગાંધીનગર આવે છે, તો અમદાવાદથી ગાંધીનગરનું અંતર કેટલા કિલોમીટર થાય? મિત્રો એકદમ સરળ પ્રશ્ન છે, ખાલી સમજવાની જરૂર છે. અહીંયા શું કીધું છે આપણને કે વડોદરાથી અમદાવાદનું અંતર 100 કિલોમીટર છે, બરાબર, અને એ જ દિશામાં 31 કિલોમીટર આગળ ગાંધીનગર આવે છે. એટલે અમદાવાદથી વડોદરા 100 કિલોમીટર છે અને અમદાવાદથી ગાંધીનગર 31 કિલોમીટર આગળ આવે છે. બરાબર? તો અહીંયા મિત્રો આપણને સીધો જવાબ આપ્યો છે કે વડોદરા, ત્યારબાદ અમદાવાદ અને ત્યારબાદ ગાંધીનગર. બરાબર? તો જવાબ આવશે 31 કિલોમીટર અમદાવાદથી ગાંધીનગરનું અંતર થાય. ત્યારબાદ પાંચમા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો. ગાંધીનગરથી ભરૂચ જતા રસ્તામાં વડોદરા આવે છે. ગાંધીનગરથી ભરૂચ 210 કિલોમીટર દૂર છે, જ્યારે ગાંધીનગરથી વડોદરા 131 કિલોમીટર દૂર છે. તો વડોદરાથી ભરૂચ કેટલા કિલોમીટર દૂર થાય? તો પ્રશ્ન જોઈએ મિત્રો. ગાંધીનગરથી ભરૂચ અને રસ્તામાં વડોદરા આવે છે, એટલે આ ગાંધીનગર, રસ્તામાં વડોદરા અને છેલ્લે ભરૂચ. તો ગાંધીનગરથી ભરૂચનું જે અંતર છે એની અંદર ગાંધીનગરથી વડોદરાનું અંતર આપણે બાદ કરી દઈએ તો આપણને વડોદરાથી ભરૂચનું અંતર મળી જાય. તો 210 કિલોમીટર ગાંધીનગરથી ભરૂચનું અંતર ઓછા 131 કિલોમીટર ગાંધીનગરથી વડોદરાનું અંતર. બાદબાકી કરીશું તો મિત્રો જવાબ આવશે 79 કિલોમીટર વડોદરાથી ભરૂચનું અંતર થશે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો. દિલ્હીના કુતુબ મિનારની ઊંચાઈ 72 મીટર છે, જ્યારે એકતા નગરમાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ 182 મીટર છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા કુતુબ મિનાર કેટલા મીટર નીચો છે? તો અહીંયા મિત્રો જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ આપી છે એમાંથી કુતુબ મિનારની ઊંચાઈ બાદ કરી દઈએ તો એટલા મીટર નીચો કુતુબ મિનાર કહેવાય. તો 182 મીટર ઊંચાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓછા 72 મીટર ઊંચાઈ કુતુબ મિનારની. બાદ બાકી કરીશું તો જવાબ આપણને આવશે 110 મીટર ઊંચાઈ કુતુબ મિનાર નીચો કહેવાય. ત્યારબાદ સાતમા નંબરનો પ્રશ્ન. મીનાક્ષી ની ધોરણ 8 માં ઊંચાઈ 122 સેન્ટીમીટર હતી, ધોરણ 10 માં તેની ઊંચાઈ 150 સેન્ટીમીટર થઈ, તો 2 વર્ષમાં તેની ઊંચાઈ કેટલા સેન્ટીમીટર વધી? અહીંયા મિત્રો બંને જે ઊંચાઈ આપી છે એનો બાદબાકી કરીશું. તો ધોરણ 10 ની અંદર 150 હતી, તો 150 માંથી 122 બાદ કરીશું તો જવાબ આવશે 28 સેન્ટીમીટર એની ઊંચાઈ વધી કહેવાય 2 વર્ષમાં. ત્યારબાદ આઠમા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો. સુજાતા અને સ્નેહાએ વૃક્ષારોપણના દિવસે 30 સેન્ટીમીટર ઊંચાઈના આંબા રોપ્યા. 2 મહિના પછી સુજાતાએ રોપેલા આંબાની ઊંચાઈ 40 સેન્ટીમીટર થઈ, જે સ્નેહાના આંબા કરતા 5 સેન્ટીમીટર વધારે ઊંચો હતો, તો સ્નેહાના આંબાની ઊંચાઈ કેટલી થશે? અહીંયા મિત્રો સ્નેહાના આંબાની ઊંચાઈ કેટલી છે એ શોધવાની છે. તો અહીંયા આપણને જે શરતો આપી છે જોઈ લઈએ કે વૃક્ષારોપણના દિવસે આંબાની ઊંચાઈ 30 સેન્ટીમીટર હતી. 2 મહિના પછી સુજાતાના રોપાની ઊંચાઈ 40 સેન્ટીમીટર. બરાબર? તો આપણે જોઈએ કે સ્નેહાના આંબા કરતા 5 સેન્ટીમીટર વધારે ઊંચો હતો, તો 40 માંથી આપણે 5 બાદ કરી દઈએ કારણ કે એ 5 સેન્ટીમીટર વધારે ઊંચો હતો, એટલે જે સુજાતાના રોપાની ઊંચાઈ છે એમાંથી 5 ઓછા કરીએ એટલે આપણે સ્નેહાના આંબાની ઊંચાઈ મળે. તો 40 માંથી આપણે 5 બાદ કરીશું તો જવાબ આવશે 35 સેન્ટીમીટર સ્નેહાના આંબાની ઊંચાઈ થઈ જશે. ત્યારબાદ 9મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો. એક વર્તુળાકાર માર્ગમાં એક ચક્કર લગાવતા 800 મીટર અંતર કપાય છે, તો 5 ચક્કર પૂરા કરવા કેટલા કિલોમીટર ચાલવું પડે? અહીંયા મિત્રો એક ચક્કર માટે 800 મીટર થાય છે વર્તુળાકાર, તો 5 ચક્કર લગાવવા માટે 800 ગુણ્યા 5 એટલે જવાબ આવશે 4000 મીટર. પરંતુ અહીંયા આપણને જવાબ કિલોમીટરમાં માંગ્યો છે, તો અહીંયા મીટરને કિલોમીટરમાં રૂપાંતર કરીશું તો 4000 ભાગ્યા 1000 કરીશું તો જવાબ આવશે 4 કિલોમીટર ચાલવું પડે. ત્યારબાદ 10મા નંબરનો પ્રશ્ન. શાળા કરતા દવાખાનું 10 મીટર ઊંચું છે, જો શાળાની ઊંચાઈ 13 મીટર હોય તો દવાખાનાની ઊંચાઈ કેટલા મીટર થાય? તો અહીંયા મિત્રો શાળા કરતા દવાખાનું 10 મીટર ઊંચું છે, એટલે 10 મીટર શાળા કરતા ઊંચું છે. અહીંયા આપણને શાળાની ઊંચાઈ આપી છે, એ શાળાની ઊંચાઈ આપી છે એમાં 10 મીટર ઉમેરી દઈએ તો આપણને દવાખાનાની ઊંચાઈ મળી જાય. અહીંયા આપણે જોઈએ કે શાળાની ઊંચાઈ 13 મીટર છે, શાળા કરતા દવાખાનાની ઊંચાઈ 10 મીટર વધારે છે,
એટલે કે ઊંચું છે. તો તેથી શાળાની ઊંચાઈ 13 મીટર વત્તા 10 મીટર વધારે દવાખાનાની ઊંચાઈ. તો 13 વત્તા 10 કરીશું તો જવાબ આવશે 23 મીટર દવાખાનાની ઊંચાઈ થાય. તો આજનો વિડીયો અહીંયા મિત્રો પૂરો થાય છે. આશા રાખીએ છીએ કે વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો, લાઈક કરજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ એક નવા વિડીયોમાં. આભાર.